જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં સર્વત્ર 2 થી લઈ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેને લઈ ચોમાસાની શરૂઆતના પ્રથમ રાઉન્ડમાં જ ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદીમાં નવા નીરની આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ નદી પર આવતા અસંખ્ય પુલ નીચે ઝાડી ઝાખરા ફસાતા સ્થાનિકોએ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ અંગે વધુ વિગતો જોઈએ તો ચોમાસા દરમિયાન ઘેડ પંથકમાં વહેતી નદીઓ સાંકડી બનતા નદીઓના પાણી ખેતીની જમીન પર પથરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, જેને લઈ ખેતીના પાકને ભારે નુકસાન થવા પામે છે. આ સાંકડા બનેલા નદી વોકડા ઊંડા પહોળા કરવા સરકારે 1400 કરોડનો માસ્ટર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે તંત્રએ 7 કરોડ જેવી રકમ ફાળવી છે. આ પ્રથમ તબક્કામાં ઘેડ પંથકમાં વહેતી ઓઝત સહિત નાની મોટી નદીઓ અને વોકડાઓમાં વહેતા પૂરને અવરોધ ઊભા કરતા ચેકડેમ તોડી પાડવા અને ઝાડી ઝાખરા દૂર કરવા પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ઉપરવાસમાં વરસાદના કારણે ઓઝત નદીમાં 70% પાણી આવક થતા નદીના પટમાં સાફ સફાઈ ન થવાના કારણે બાલાગામ આંબલિયા નજીક ઓઝત નદી પર નાના મોટા પુલમાં ઝાડી ઝાખરા ફસાતા પાણીમાં દબાણ સર્જાયું હતું. આથી સ્થાનિકોએ ફરિયાદ કરતા સિંચાઈ વિભાગ દોડી આવ્યું હતું અને મંગળવારના વહેલી સવારથી પુલ નીચે અસંખ્ય ઝાડી ઝાખરા હટાવવાની કામગીરી હાથ ધરી હતી. એવા સમયે સ્થાનિકોએ વરસાદના પાણીથી નુકસાન ન થાય તે માટે પાણીનો યોગ્ય નિકાલ થાય અને આવનારા સમયમાં કરોડોના પ્રોજેક્ટ પર વાસ્તવિક કામ થશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રી-મોન્સૂન કામગીરી અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ બાબતે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.જે. વઘાસિયા સાથે વાતચીત કરતા પ્રી-મોન્સૂન કામગીરી ચાલતી હોય ચોમાસાની શરૂઆત થતાં જ નદીમાં પાણીની આવક શરૂ થઈ હતી, જેને લઈ પાણીના પટમાં દૂર કરવામાં આવ્યા ન હોય તે ઝાડી ઝાખરા તણાઈને પુલ નીચે અટવાયા હતા, જે દૂર કરવા મંગળવારના સવારથી સિંચાઈ વિભાગે કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી ઘણી ખરી જગ્યાએ પૂર્ણ કરવામાં આવી છે. જ્યાં જરૂર જણાશે ત્યાં આવા પાણીના અવરોધ દૂર કરવા વધુ કામગીરી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. મારું નામ પઠાણ લતીફ ખાન અલી ખાન, તાલુકો કેશોદ, ગામ બાલાગામ. આજ રોજ બાલાગામ મુકામે આ ઓઝત નદીના રૂબરૂ સ્થળ મુલાકાતે માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયાએ પ્રી મોન્સૂન કામગીરી રૂપે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અને ઝાડી ઝાખરા દૂર કરવાનો જે પ્રોજેક્ટ બનાવ્યો હતો એ પ્રોજેક્ટ ઝાડી ઝાખરા તો દૂર કર્યા, પણ ઝાડી ઝાખરા દૂર કરી અને નદીના પટમાં રહેવા દેવા હોવાથી અત્યારે આપ નિહાળી શકો છો કે પુલની આ પરિસ્થિતિ છે. અગર અચાનક મસ્ત મોટું જો પૂર આવેલું હોત તો આ આજુબાજુના વિસ્તારમાં રહેતા આ ખેડૂત લોકોની શું હાલત થાત. પ્રી મોન્સૂન કામગીરી કર્યા પછી પણ અને ઝાડી ઝાખરા નદીના પટમાંથી દૂર ન કર્યા હોવાથી અત્યારે આપ નિહાળી શકો છો કે આ પુલની અંદર આ ભયાનકના ભયાનક ઝાડી ઝાખરા ફસાયેલા છે અને એ ઝાડી ઝાખરા એને દૂર કરવાની જવાબદારીમાં હતા. જે તે એજન્સીને જે કામ આપેલું હતું એ એજન્સીએ નદીના પટમાંથી ઝાડી ઝાખરા દૂર કરેલ નથી અને અચાનક ઉપરવાસના વિસ્તારમાં જો જોરદાર વરસાદ થયો હોત અને આ ઝાડી ઝાખરા ત્યાં પુલ બંધ થયો હોત અને આજુબાજુના વિસ્તારમાં જે રહેતા લોકોની પરિસ્થિતિ શું થાય. માનની મનસુખભાઈ માંડવિયાએ પ્રી મોન્સૂન કામગીરી કરાવી ખરી, ઝાડી ઝાખરા દૂર પણ કરાવ્યા, પણ ઝાડી ઝાખરા નદીના પટમાંથી ઉપાડવાની કામગીરી 0% થયેલ છે. જે આપ નિહાળી શકો છો, અગર અચાનક ઉપરવાસ વરસાદ થયો હોત અને જો આ વસ્તુ નદી કિનારાની આસપાસ જો રહેતા લોકોની પરિસ્થિતિ શું થઈ શકે એ આપ સમજી શકત. નદીને અંદર જે પ્રી મોન્સૂન કામગીરી કરી ઝાડી ઝાખરા દૂર કર્યા ખરી, પણ નદીના પટની અંદર જ રહેવા દીધા, જેના કારણે નદીના પુલિયાઓની અંદર આ ફસાઈ ગયેલા છે અને એની કામગીરી 0% થયેલી છે. આપ નિહાળી શકો છો કે આ પુલની પરિસ્થિતિ શું છે. અગર અચાનક ઉપરવાસથી મોટામાં મોટું પુલ આવ્યું હોય તો આ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની શું પરિસ્થિતિ થાય. આ પુલની પરિસ્થિતિ પણ નિહાળી શકો છો. અત્યારે આ 2 કિનારાનું પુલ છે, એમાં એક કિનારો સદંતર બંધ છે,
જેના માટે કરી અને એજન્સી અત્યારે હવે કામગીરી કરે છે. અગર આ પહેલાં આવું થયું હોત અને અચાનક ઉપરવાસથી પુલ આવ્યો હોત તો આની પરિસ્થિતિ શું થાય? માનની અધિકારી અને સિંચાઈ વિભાગને જે કામગીરી સોંપેલ હતી એ કામગીરી 0% થયેલ છે એમ કહેવાય. કારણ કે નદીના પટમાં જાડી ઝાકડા આ એન્ડ ટાઈમની અંદર રાખવાના થતા જ નથી. એ લોકોને પહેલાં પણ સૂચના આપેલી હતી કે આ જાડી ઝાકડા તમારે દૂર કરવા જોઈએ. જે દૂર થયેલ નથી તો માનની મનસુખભાઈ માંડવિયાને જાણ કરવામાં આવે છે કે આપ જે નદીની જે ઊંડી કરવાની અને પોળી કરવાની વાતો કરો છો એ તો બરાબર છે, એ અમારા આંખમાં સારું જ કામ છે, એમાં અમે કોઈ પણ દોષી નથી આપતા. પણ ઊંડી અને પોળી કર્યા પછી પણ આ જાડી ઝાકરા દૂર કરવાની કામગીરી દર વર્ષે કરવી પડશે. અને એ કર્યા પછી પણ નદીના પટમાંથી આ જાડી ઝાકરા દૂર કરવાની જવાબદારી તંત્રની રહેશે એવી અમારી અપેક્ષા.